અલ્પેશભાઈ ઠાકોરે જ્યારે એક ક્ષત્રિય સેના ઠાકોર સેના જે બનાવી એના આ ભાગ હતા 2000 સ્વરૂપજી 2017માં આ જ ભાજપના મોવડી મંડળને આ વ્યક્તિ ગાળો ભાંડતા હતા. અલ્પેશભાઈ ઠાકોર આમના ખભે બંદૂક નાખીને ગાળો બોલાતી હતી. 2019માં પરબતભાઈ પટેલ ઉભા રહ્યા ત્યારે અપક્ષમાં ઉભા રહ્યા હતા. 50,000 વોટ બગાડ્યા હતા એમને. બરાબર છે. એટલે આવી એટલે 2 વખત એમને ભાજપનો વિરોધ કર્યો. એટલે ભાજપના અમુક નેતાઓને લાગતું હતું કે ભાઈ આટલા વિરોધ કરો છો છતાં આપણે કેમ લાવો છો. ત્રીજી વસ્તુ, એ ઉમેદવારમાં જો એટલો દમ ના હતો તો શંકરભાઈને પણ એવી શું મજબૂરી હતી એમને અલ્પેશ ઠાકોરને કે સ્વરૂપજી જ જોઈતો હતું, બીજા કેમ નહીં. બીજા ઠાકોર સમાજના ઘણા બધા હતા ને. એટલે આ સિલેક્શનમાં શંકર ચૌધરીનો પણ રોલ તો છે. શ્યોર. સિલેક્શનમાં શંકર ચૌધરીનો રોલ 1000%. કારણ કે આમ શું છે કે એમને બધાને એવું બતાવવાનો પ્રયત્ન કર્યો કે હું આમાં ક્યાં ઇન્ટરફેર નહીં. હા, કેમ કે મેં એટલા માટે જ આ સવાલ પૂછ્યો. હા, પરંતુ એમને એ જ શંકર ચૌધરીએ બીજા 5-6, હું નામ સાથે અત્યારે નહીં કહું, રિઝલ્ટની આપણે વેટ જોઈશું, કે 5-6 વ્યક્તિઓને CR પાટીલ જોડે મળવા મૂક્યા છે શંકરભાઈ કે ભાઈ આપ જાઓ ને ત્યાં જઈને નામ સ્વરૂપજીનું પૂછો, મારું નામ ના આવવું જોઈએ. આ ઓપરેશનો થયા છે. ઓકે. હા, એટલા માટે સ્વરૂપજીનો વિરોધ આટલા માટે વધ્યો કે મજબૂરી શું, શંકર ચૌધરીને શું મજબૂરી હોય, ઠાકોર સમાજના બીજાને આપો ને. અને એ વાતમાં બધાય તૈયાર હતા. એટલે સ્વરૂપજીનો વ્યક્તિગત વિરોધ, કોઈ વ્યક્તિગત, પણ વિરોધ એ વાતનો છે કે સિલેક્શનમાં કંઈક ગડબડ છે. સિલેક્શનમાં ગડબડ છે. અચ્છા, એક સવાલ તમારા જવાબથી મને એ થાય કે જો શંકર ચૌધરી આવું કરતા હોય તો કઈ રીતે એ લોજિકલી સેટ થાય? હું એટલા માટે આ સવાલ પૂછું છું કે જો ભારતીય જનતા પાર્ટી કદાચ પણ આ બેઠક હારે તો નુકસાની તો શંકર ચૌધરીને જવાની છે. તો પછી શા માટે શંકર ચૌધરી વ્યક્તિગત રીતે એવું ઈચ્છે કે ઠાકોર સમાજના આ ઉમેદવાર જ લડે વિરોધ હોવા છતાં? એની પાછળનું કારણ શું? શંકર ચૌધરીનો એમાં શું સ્વાર્થ હતો કે સ્વરૂપજી ચૂંટણી લડે? એ ખબર હોવા છતાં કે સ્વરૂપજીને ટિકિટ મળશે તો 50 જણા વિરોધ કરશે, ચૌધરી સમાજ પણ વિરોધ કરશે, મારો ચૌધરી સમાજ. એ ખબર હોવા છતાં શંકર ચૌધરીનો એવો તો કયો સ્વાર્થ કે નહીં, ટિકિટ તો સ્વરૂપજીને જ મળવી જોઈએ? એ સ્વાર્થ કંઈ નહીં. આમ તો શું છે, સાપના ઘેર જ્યારે સાપ પરોણા હોય ને, આ વસ્તુ આવી હોય. બરાબર. 2 સગામાસીના ભાઈ છે, અલ્પેશ ઠાકોર અને શંકરભાઈ ચૌધરી. બંનેના પોતપોતાની મહત્વાકાંક્ષા હોય, સ્વાભાવિક છે, રાજનીતિ નેતા હોય એટલે મહત્વાકાંક્ષા. સ્વરૂપજી પોતે અલ્પેશ ઠાકોરના ખાસ વ્યક્તિ. કાલે અલ્પેશભાઈ કહી દે કે આપણે ભાજપ છોડી દઈએ અને તમારે અપક્ષ ઉભો રહેવાનું છે, એટલે ઉભા રહી જાય. ઠાકોર સમાજની બીજી વ્યક્તિઓ છે ને, એ અલ્પેશભાઈનું ખાસ આટલું સાંભળતી નથી. આ વાત શું? બીજી વાત, અલ્પેશ ઠાકોરને બનાસકાંઠામાં પ્રમોટ કર્યા, આગળ કર્યા અને હજુ સુધી આગળ કરી રહી છે એ વ્યક્તિ પણ શંકરભાઈ ચૌધરી. પાછલા બારણેથી એ જ સપોર્ટ કરે છે. અલ્પેશભાઈ ઠાકોર ક્યાંના ગાંધીનગરની સીટથી લડ્યા, રાધનપુરથી હારી ગયા, એમને ક્યાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં એમનો પગ પેસારો? એમનું સંગઠન મોટું કોને કર્યું ભાઈ? વચમાં આટલા બધા જિલ્લા આવે છે, ક્યાં ઠાકોર સમાજની મેજોરિટી નથી, વિરમગામમાં નથી ખુદમાં. તો એનો મતલબ તો એ થયો કે એક એવો બેકડ્રોપમાં પ્લાન ચાલે છે કે અલ્પેશની મદદથી અથવા તો ભાજપના નેતાની મદદથી બનાસકાંઠાના ઠાકોર સમાજને પોતાની તરફ ખેંચવું. સીધો મતલબ છે. અને એ પણ પોતાના અંડર રે એવા વ્યક્તિ જોડે. અચ્છા, એટલે ઠાકોર સમાજને પોતાની તરફ પણ લાવો છે અને પોતાની મરજી પ્રમાણે લાવો છે. આપણે નહીં કહેતા કે ભાઈ બળદ શું કહેવાય કે માતો થવો જોઈએ, પણ એની દોરી સંચાર છે ને મારા હાથમાં રહેવો જોઈએ. આ આખા પોલિટિક્સ નું મેન વસ્તુ છે. એટલા માટે આખા ઓપરેશનો ત્યાં આ મેટર ઉપર થયા છે. શંકર ચૌધરીનું છેલ્લા 2-3 દિવસ પ્રચાર પડઘમ શાંત પડ્યા, એના પહેલાના 2-3 દિવસમાં એક્ટિવ થવું, છેક સુધી એવું સંભળાતું હતું કે શંકર ચૌધરી કેટલાક લોકોને એવું કહે છે કે ભાઈ આમાં હું નથી અથવા તો મારો આમાં ન આવવું જોઈએ પ્રોટોકોલના ભાગરૂપે. પણ માવજી પટેલની સભાઓ જે મેં પણ 2-3 જોઈ, અને એ બાદથી શંકર ચૌધરીની અચાનક પ્રચારમાં એન્ટ્રી થવી મજબૂરી કે પછી શાખ બચાવવાનો પ્રયાસ? બંને કહી શકો ને. કારણ કે ટિકિટ કોણ લાવ્યું?
હવે તો જિલ્લામાં જગ જાહેર છે, ઉપર પણ જગ જાહેર છે, સંસદની પણ બધાના સામે લડી અને રેખાબેનની ટિકિટ અપાવી તો શંકરભાઈ અપાવી, પરિણામ ના લાવી શક્યા. આ વખતે એડી ચોટીનું જોર લગાવી સ્વરૂપજીના ટિકિટ અપાવી. બીજો કોઈ ઠાકોર ઉમેદવાર હોય તો જીતી જાત, તો ચૌધરીઓ આટલા વિરોધ પણ ના કરત. બીજું કે આ શંકરભાઈ માની લો કે અત્યારે આ શાક ના બચાવી શકે અને શંકરભાઈ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જતા રહ્યા હોત, ઓસ્ટ્રેલિયા જવાના હતા, હા જવાના હતા, શ્યોર હતી, ત્યાં જતા રહ્યા હોત તો પણ સુડી વચ્ચે સોપારી કે ભાગી ગયા નહીં તો એમ થોત કે સામે અપક્ષમાં ચૌધરી સમાજના ઉમેદવાર ઉભા છે તો શંકરભાઈ એને જીતાડવા માટે અહીંથી ભાગી ગયા તો પક્ષમાં ખોટું લાગે, ખોટું લાગો નહીં, ઠાકોરને પણ એમ લાગો કે શંકરભાઈ અમારા સાથે નથી. એટલે શંકરભાઈને તો જેમ માવજીભાઈએ પહેલા તો એમને એમ જ હતું કે માવજીભાઈને આપણે કોઈ પણ કારણોસર એને બેસાડી દઈશું, વિરોધ શાંત થશે. જ્યારે આ ના બેઠા ને એટલે એમને સુડી વચ્ચે એક ધર્મ સંકટમાં આવી ગયા. એક બાજુ પક્ષ છે, એક તરફ સમાજ છે, હા સમાજ છે, અને ત્રીજી તરફ ખુદનો વર્ચસ્વ છે. હા જો હારી જાય તો ત્રીજી વખતે પાછું પોતાની તો નામોશી થાય કે ભાઈ આપ જે ટિકિટ લઈને આવો છો એ તો વ્યક્તિ અહીંયા હારી જાય છે.